વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 ના બીએ વિશે અભ્યાસ કરવાના છે. લાસ્ટ વિડિયોમાં આપણે પહેલું ચેપ્ટર છે જે આપણું ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. એમાં આપણે બે વસ્તુનો અભ્યાસ કર્યો. એક તો આર્થિક પ્રવૃત્તિ અને બીજું હતું બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ વિશે તમને ખ્યાલ જ છે કે જ્યારે પણ તમે કોઈ કામ કરો, કોઈ સેવા કરો અને એના બદલામાં જે નાણાકીય વળતર મળે તેને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ નાણાકીય વળતર મળતું નથી. એના આધારે આપણે તફાવત પણ જોયો. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ આર્થિક પ્રવૃત્તિ. તો આપણે લાસ્ટ વિડિયોમાં પણ ચર્ચા કરી ગયા કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર પડે છે? 3. ધંધો, વ્યવસાય અને રોજગાર. આ ત્રણે વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે ધંધો. આજે આપણે એના વિશે અભ્યાસ કરીએ કે ધંધો શું છે, એના લક્ષણો, એની વ્યાખ્યા, એના હેતુઓ, એ બધી બાબતોની આજે ચર્ચા કરવાની છે. તો પહેલા તો ધંધો એટલે શું? એને અંગ્રેજીમાં બિઝનેસ કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવાય? બિઝનેસ કહેવાય. તો બિઝનેસ કેવી રીતના આવ્યું? તો બીઝી શબ્દ ઉપરથી બિઝનેસ શબ્દ આવ્યો. કયા શબ્દ ઉપરથી? બીઝી. બીઝી એટલે વ્યસ્ત, સતત પ્રવૃત્તિમય રહેવું, કામમાં સતત રોકાયેલો હોય એવા વ્યક્તિ માટે આ બીઝી શબ્દ વપરાય. અને એના આધારે એના ઉપરથી બિઝનેસ શબ્દ કે જેને ગુજરાતીમાં શું કહેવાય? ધંધો કહેવાય. એ બિઝનેસ શબ્દ અમલમાં આવ્યો છે. હવે ધંધો લોકો શાના માટે કરે? તો આર્થિક વળતર મેળવવા માટે, કોઈને કોઈ નાણાકીય વળતર મેળવવા માટે. તો ધંધામાં લોકો શાના માટે કરતા હોય? ધંધો નફો મેળવવા માટે. પછી ભલે કોઈ વાર ખોટ જાય પણ એનો હેતુ શાનો હોવો જોઈએ? નફાનો હોવો જોઈએ. તો આજે આપણે એની વ્યાખ્યાની શરૂઆત કરીએ. પહેલાની વ્યાખ્યા જોઈએ. આ પણ ઘણીવાર તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે. ધંધો એટલે શું અને એના લક્ષણો સમજાવો. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એટલે બહુ ધ્યાન આપીને સમજજો. અને આ સમજતી વખતે તમારે તમારી ટેક્સ્ટ બુક પણ સાથે રાખવાની છે. ટેક્સ્ટ બુક હશે તો તમને જલ્દીથી ખ્યાલ આવશે. ટેક્સ્ટ બુકમાં તમે પેજ નંબર 2 ઉપર જોઈ શકો. તો જોઈએ વ્યાખ્યા. ધંધો એટલે આ શબ્દ ખાસ મહત્વનો છે. નફાના હેતુથી કરવામાં આવતી. કયો હેતુ હોવો જોઈએ? નફાનો હેતુ હોવો જોઈએ. નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. પહેલું આ એક મહત્વની વાત છે કે હેતુ કેવો હોવો જોઈએ? નફાનો હોવો જોઈએ. પછી ભલે એને ખોટ જાય એના સાથે કોઈ નિસ્બત નથી. તો એનો હેતુ તો શાનો હતો? નફાનો હતો. અને ત્યારબાદ કઈ પ્રવૃત્તિ? તો કાયદેસરની, કે જે લીગલી હોય, ઇલીગલ હોતી નથી. દાખલા તરીકે ગુજરાત છે તો ગુજરાતમાં દારૂબંધી છે, એ આપણને બધાને ખબર છે. તો ગુજરાતમાં દારૂ વેચવું એ ગુનો કહેવાય, એ ગેરકાયદેસર કહેવાય. એ કાયદેસરની પ્રવૃત્તિ નથી. તમે કોઈ શાકભાજીની ધંધો કરો, કોઈ અનાજ કરિયાણાની દુકાન ચલાવીને બિઝનેસ કરતા હોય તો એ કેવી પ્રવૃત્તિ કહેવાય? કાયદેસરની પ્રવૃત્તિ કહેવાય. અને કેવી પ્રવૃત્તિ છે? તો આર્થિક પ્રવૃત્તિ છે કે જેમાં આપણને કોઈ નાણાકીય વળતર મળે. એટલે યાદ રાખજો કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. હવે એના આધારે આપણે એના લક્ષણો જોવાના છે. અહીં આપણને 7 લક્ષણો આપેલા છે. તો પહેલા લક્ષણની શરૂઆત કરીએ. નફાનો હેતુ. નફાના હેતુમાં આપણે જે વ્યાખ્યામાં ચર્ચા કરી ગયા તે છે કે જ્યારે પણ તમે ધંધો કરો તો ત્યારે તમારો હેતુ શાનો હોવો જોઈએ? નફાનો હોવો જોઈએ. અને સ્વાભાવિક છે કે આપણને નફો ક્યારે મળે? તો પડતર કિંમત, વસ્તુની પડતર કિંમત કરતા એની વેચાણ કિંમત કેવી હોય? વધુ હોય. બરાબર? શોર્ટમાં કહીએ તો પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય ત્યારે વ્યક્તિને શું થાય? નફો થાય. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ પોતે ધંધો કરતો હોય તો હંમેશા તેની વેચાણ કિંમત પડતર કિંમત કરતા કેવી હોય છે? વધારે હોય છે. તો જ એને નફો થાય. પછી ભલે એને ખોટ જાય તો એના જે તે ધંધાના વ્યવહારો, બજારની પરિસ્થિતિ એ બધાના આધારે પણ એનો હેતુ તો શાનો હોય છે? નફાનો હોય છે. પછી ત્યાર પછી બીજા પોઈન્ટની વાત કરીએ. વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનો વિનિમય એ બે આપણને બાબતોની ચર્ચા કરેલ છે. પહેલા તો વસ્તુ. વસ્તુ એટલે શું? જ્યારે પણ કોઈ ઉદ્યોગોમાં કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે, ઉત્પાદન થાય છે,
અને એ વેચાણ માટે બજારમાં આવે છે. તો જ્યારે પણ આપણે એ દુકાનદાર પાસે કે કોઈ વેપારી પાસે કે કોઈ બિઝનેસમેન પાસે જઈએ તો આપણે એને પૈસા આપીએ અને એના બદલામાં આપણને શું મળે છે? વસ્તુ મળે છે. તો વસ્તુનો વિનિમય એટલે શું થાય? આપલે. કોની? વસ્તુની. કે જ્યારે તમે વેપારી પાસે જાઓ ત્યારે વેપારીને તમે પૈસા આપો અને એના બદલામાં આપણને શું આપે? વસ્તુ આપે. તો એ વસ્તુ અને નાણાંનો વિનિમય થાય છે. અને બીજો મુદ્દો આપણો છે સેવાઓ. સેવા કોને કહેવાય? તો સેવાની ઇન શોર્ટ ટૂંકમાં કહીએ ને તો સેવા એટલે શું? તો જ્યારે પણ તમે કોઈ બાબત માટે નાણાં ચૂકવો તો એના માટે તમને કોઈ વસ્તુ મળતી નથી. તમે માત્ર શું કરી શકો છો? એ સેવાનો લાભ લઈ શકો છો. દાખલા તરીકે આપણે ઘરે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ તો ઇલેક્ટ્રિસિટીમાં આપણે ખાલી એ સેવાનો લાભ લઈએ. આપણે ઘરે ઇન્ટરનેટ કનેક્શન મેળવીએ તે પણ એક સેવા છે કે જેના બદલામાં આપણે એને પેમેન્ટ કરતા હોઈએ. તે કાં તો વસ્તુનો વિનિમય હોય કાં તો સેવાનો વિનિમય હોય. એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થવો જોઈએ. આ પણ એક ધંધાનું લક્ષણ છે. પછી ત્રીજો મુદ્દો જોઈએ જોખમ. ધંધામાં શું રહેલું છે? જોખમ રહેલું છે. એ જોખમના કારણે ઘણી બધી અનિશ્ચિતતાઓ રહેલી છે. જોખમની વાત કરીએ તો જોખમ માનવ સર્જિત અને કુદરતી બે પ્રકારના જોખમો હોઈ શકે. માનવ સર્જિત જોખમોમાં કયા વાત કરીએ તો આપણે ચોરી, લૂંટફાટ, ટેવ, લોકોની ફેશન બદલાઈ જવી, રુચિ બદલાઈ જવી, બરાબર? એ બધી કેવા જોખમો છે? માનવ સર્જિત જોખમો છે કે જે કોને અસર કરે છે? ધંધાને અસર કરે છે. અને એની સામે બીજા કુદરતી જોખમ પણ છે. કુદરતી જોખમમાં પૂર આવી શકે, વાવાઝોડું આવી શકે, સુનામી આવી શકે, ભૂકંપ આવી શકે. એ બધા કેવા જોખમો છે? કુદરતી જોખમો છે. તો આ બંને પ્રકારના જોખમો છે કે જે કોને અસર કરતા હોય? ધંધાને. અને એના કારણે ધંધામાં શું રહેલી છે? અનિશ્ચિતતા રહેલી છે. સારી અનિશ્ચિતતા તો વળતરની. અનિશ્ચિતતા સારી તો વળતરની કે ધંધામાં કેટલું વળતર મળશે તે. એટલે અનિશ્ચિતતા રહેલી છે. એટલે આ પણ ધંધા સાથે જોડાયેલું એનું લક્ષણ છે. જોખમ અને અનિશ્ચિતતા. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ. ચોથો મુદ્દો દૃષ્ટિકોણનું સર્જન. દૃષ્ટિકોણનું સર્જનની વાત કરવા પહેલા દૃષ્ટિકોણ એટલે શું જોઈએ? દૃષ્ટિકોણ એટલે તમે ઇકોનોમિક્સમાં પણ શીખશો કે દૃષ્ટિકોણ એટલે જ્યારે પણ આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો એમાંથી આપણને જે પણ સંતોષ મળે એને શું કહેવાય? દૃષ્ટિકોણ કહેવાય. બરાબર? એ દૃષ્ટિકોણ દરેક વ્યક્તિ માટે કેવો હોઈ શકે? અલગ અલગ હોઈ શકે. હવે આપણે ટોપિક છે દૃષ્ટિકોણનું સર્જન. તો ધંધો શું કરે? દૃષ્ટિકોણનું સર્જન કરે. એટલે કે બજારમાં જે પણ વસ્તુઓ મળતી હોય એમાં તમે જુઓ કે મોટે ભાગે આપણને ગુજરાત સ્વરૂપે કાચા સ્વરૂપે મળતી હોય તો ધંધો એમાં જરૂરી પ્રક્રિયા કરે અને એને વપરાશ યોગ્ય બનાવે. કોના માટે? ગ્રાહકો માટે. એ જે ગ્રાહકો માટે વપરાશ યોગ્ય બનાવે અને જે ગ્રાહક ખરીદે તો ત્યારે એવું કહી શકાય કે ધંધો એ શું કરે છે? દૃષ્ટિકોણનું સર્જન કરે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે પાછળનો મુદ્દો જોઈએ પ્રવૃત્તિનું સાતત્ય. પ્રવૃત્તિનું સાતત્ય એટલે શું? તો જે પણ વ્યક્તિ જે બી ધંધો કરતો હોય ને સાતત્ય એટલે કન્ટિન્યુઅસ પણ એવું કહી શકાય. સતત એને શું કરવું પડે? ચાલુ રાખવું પડે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એ પોતે દુકાન ચલાવતો હોય ને સાથે સાથે દલાલીનું બી કામ કરતો હોય, જમીન વેચે અને દલાલી મેળવે તો એની આવક કહેવાય પણ એનો ધંધો કહેવાય નહીં. કારણ કે એનો મેઇન ધંધો તો શું હતો? દુકાન ચલાવતો છે તે ગમે તે હોઈ શકે. અનાજ કરિયાણાની દુકાન હોઈ શકે, તૈયાર કપડાની દુકાન હોઈ શકે. તો પ્રવૃત્તિનું સાતત્ય એટલે શું? તો કન્ટિન્યુઅસ એ બાબત સાથે સંકળાયેલો હોય, એ જોડાણ એ ધંધા સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય? પ્રવૃત્તિનું સાતત્ય કહેવાય. છઠ્ઠો મુદ્દો નાણાંની જરૂરિયાત. નાણાંની જરૂરિયાત એટલે શું? તો તમને ખબર જ છે કે આજે આપણને પણ જીવન જીવવા માટે નાણાંની જરૂર પડે. તો ધંધાની વાત કરીએ તો ધંધાના શરૂઆતથી લઈને ધંધાના અંત સુધી તમને સતત નાણાંની જરૂર પડતી રહે. કાચો માલ સામાન ખરીદવા માટે, પેકિંગ કરવા માટે, કારીગરોને પગાર ચૂકવવા માટે, ફરી પાછી એક પ્રોસેસ કરવા માટે તમને ધંધાના શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. અને સાતમો મુદ્દો લખેલો છે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ આપણે એની વ્યાખ્યામાં જોઈ ગયા છે કે ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે જ્યારે બી તમે ધંધો કરો એટલે તમને કંઈક ને કંઈક નાણાકીય વળતર મળી રહે છે. એટલા માટે આર્થિક પ્રવૃત્તિ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં આટલું જ જોઈશું.